અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષી નેતાની પસંદગી માટે મંથન થશે। શહેજાદ ખાન પઠાણ અને નીરવ બક્ષી મુખ્ય દાવેદાર છે અને ઉપનેતા માટે જયવંત શર્મા અને હાજી મિર્ઝા ચર્ચામાં છે। દંડક પદ માટે મુસ્તાક ખાદીવાળા અને ધ્રુવ કલાપી રેસમાં છે, તો કોંગ્રેસમાં નેતા અને ઉપનેતા પદ માટે રેસ ચાલી રહી છે। યુવાન અનુભવી ચહેરાઓ વચ્ચે સંતુલન સાધવાની કવાયત છે। હાઈકમાન્ડ ટૂંક સમયમાં જાહેર કરશે અંતિમ યાદી। फोन लाइन पर संवाददाता मोनिका राजपूत जोड़ाई गया है। मोनिका, हवे चूंटणी पूरी थई गई है, परिणामों आवी गया है, हवे विपक्ष माटे पण हवे विपक्ष नेता कोण रहेशे, कया अनुभवीने स्थान मळशे? विपक्षी नेतानी पसंदगी माटे अत्यारे कोंग्रेसमां मंथन चाली रह्युं छे, कोना नामो मुख्य सामे आवी रह्या छे? बिल्कुल थी संजीवनी, जे प्रमाणे बात करवामां आवतो चूंटणी हवे पती गई है અને સાથે 160 જેટલી સીટો પર જે ભાજપની ભવ્ય જીત થઈ છે, તો 32 સીટો જે છે કોંગ્રેસને મળી છે અને આ સીટ પર હવે જે છે કોંગ્રેસ વિપક્ષ નેતા જે બનાવવાની જ્યારે વાત છે, તો 32 બેઠકો સાથે જ્યારે હવે જે વિપક્ષના નેતાની જ્યારે વાત કરવામાં આવે તો શહેજાદ ખાન પઠાણ અને નીરવ બક્ષી જે છે એ બંને નેતાઓ જે છે રેસમાં ચાલી રહ્યા છે। ગત ટર્મમાં જે શહેજાદ ખાન પઠાણ દ્વારા પણ આજે 4 વર્ષ સુધી આજે વિપક્ષ નેતાનું જે નેતૃત્વ તેઓએ સંભાળ્યું હતું। મજબૂત કામગીરીના કારણે ફરી તક મળે તેવી પણ શક્યતા છે, જ્યારે યુવા ચહેરા તરીકે નીરવ બક્ષીનું પણ નામ જે છે આગળ ચાલી રહ્યું છે। જે પ્રમાણે હવે કોંગ્રેસમાં જે નવા અને જૂના વચ્ચેનું જે સંતુલન છે તેનો પણ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। જ્યારે ઉપનેતાની જ્યારે વાત કરવામાં આવે તો જયવંત શર્મા અને હાજી મિર્ઝા નું નામ પણ જે ચર્ચામાં છે। દંડક પદની જ્યારે વાત કરવામાં આવે તો મુસ્તાક ખાદીવાળા અને ધ્રુવ કલાપી પણ આજે તમામ જે નામો જે છે ચર્ચામાં ચાલી રહ્યા છે, પરંતુ અંતિમ જે નિર્ણય જે છે એ હાઈકમાન્ડનો રહેશે। પરંતુ જે કોંગ્રેસની જ્યારે વાત કરવામાં આવે તો કોંગ્રેસની પાસે હવે એવા ચહેરાઓ નથી, એટલે જેના કારણે હવે જે નીરવ બક્ષી અને શહેજાદ ખાન પઠાણ વચ્ચે આ વિપક્ષ નેતાને લઈને એક લાંબી રેસ છે। ધન્યવાદ મોનિકા જાણકારી માટે।